નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GS ન્યૂઝ 24x7. હવે જોઈએ અગત્યના સમાચાર. ધોળકાના ગુંદી ગામે આયુષ્માન આરોગ્ય મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. આજરોજ ધોળકા તાલુકાના ગુંદી ગામે આયુષ્માન આરોગ્ય મંદિરના નવીન મકાનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધોળકાના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી, અમદાવાદ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી ગોવિંદભાઈ મકવાણા, અમદાવાદ સમિતિના જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન શ્રી ઈશ્વરભાઈ મકવાણા, પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત કંચનબા વાઘેલા તથા ગુંદી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી વિષ્ણુભાઈ તથા પંચાયત બોડી તથા ગુંદી ગામના આગેવાનો તથા ગ્રામજનોની ઉપસ્થિતિ રહી હતી. તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી, GS ન્યૂઝ 24x7. આયુષ્યમાન આરોગ્ય મંદિર જેના ખાતમુહૂર્ત પ્રસંગે અત્રે ઉપસ્થિત માનનીય ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી સાહેબ, માનનીય ચેરમેન શ્રી આરોગ્ય સમિતિ ગોવિંદભાઈ, માનનીય ચેરમેન શ્રી બાંધકામ સમિતિ ઈશ્વરભાઈ મકવાણા, માનનીય તાલુકા ભાજપ મંત્રી શ્રી, સરપંચ શ્રી, મંચ ઉપર ઉપસ્થિત તમામ મહાનુભાવો, તમામ ગ્રામજનો, આપ સૌને કહેતા આનંદ થાય છે કે આ ગામમાં ગુંદી ગામ ખાતે જે પેટા આરોગ્ય કેન્દ્ર સબ સેન્ટર જે કહીએ છીએ એની લગભગ કિંમત 45 લાખ રૂપિયા છે, જે આપણે સરકારશ્રી દ્વારા માનનીય ધારાસભ્યશ્રીની રજૂઆત અને એમની જે આરોગ્ય મંત્રીશ્રી સાથે એમની જે બેઠકો થતી હોય તો એમને રજૂઆતો ધ્યાને લઈ તો એમના આપણા ધોળકા વિસ્તારમાં લગભગ 10 જેટલા આયુષ્યમાન આરોગ્ય મંદિર મંજૂર કરવામાં આવેલ છે. તે માટે માન્ય ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર આપણે માનીએ. અને એક સબ સેન્ટરની કિંમત 45 લાખ એટલે એવા લગભગ 10 સબ સેન્ટર એટલે કે 4 કરોડ અને 50 લાખ જેટલી કિંમત એની થશે આખા મત વિસ્તારમાં. એમાં આપણે એક કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની જગ્યા મંજૂર થાય છે, જે સબ સેન્ટર હોય કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, પછી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, આ ટાઈપનું એનું ત્યાં આગળ મહેકમ હશે. એ લોકો સવારે 9 થી 5 વાગ્યા સુધી આપણી જે 12 જેટલી આરોગ્ય સેવાઓ છે એમાં પ્રસૂતિ કોઈ માતા હોય તો પ્રસૂતિને લઈને પ્રસૂતિ બાદની જે પણ સારવાર હશે એ પણ એમાં આપવામાં આવશે. નાના બાળકોથી લઈને 1 વર્ષ સુધીના બાળકોનું રસીકરણ હોય તો એ રસીકરણની સેવાઓ પણ આપવામાં આવશે. કોઈને ડાયાબિટીસ થઈ ગયું હોય, હાઇપરટેન્શન થઈ ગયું હોય તો એની ટ્રીટમેન્ટ આપણે લાઈફ લોંગ સુધી લેવાની થતી હોય છે. તો ડાયાબિટીસ, હાઇપરટેન્શનની દવાઓ આપણે બહાર ક્યાંય પણ નહીં લેતા આપણા આરોગ્ય કેન્દ્ર ખાતે જ મફતમાં ઉપલબ્ધ થશે. એટલે એ સેવાઓ પણ તમે ઉપલબ્ધ કરાવી શકો છો. અઠવાડિયામાં 1 દિવસ યોગા પણ કરાવવામાં આવશે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્વારા. તો યોગા થકી તમારું સ્વાસ્થ્ય નિરોગી રહે એ પ્રકારની પણ એક્ટિવિટી અહીંયા કરવામાં આવશે. કાન, નાક, પછી દાંત તમામની સારવાર અહીંયા ઉપલબ્ધ થશે. પ્લસ કોઈને શું કહેવાય ટીબી હોય, રક્તપિત્ત હોય એની સારવાર પણ અહીંયા અવેલેબલ થશે. એ સિવાય કોઈ પણ ગરડા માણસ હોય, વયોવૃદ્ધ, તો એમની સારવાર માટે પણ અહીંયા આગળ આપણી આરોગ્યની ટીમ કટિબદ્ધ છે. તો આ પ્રકારની સેવાઓ તમામ ગ્રામ લોકો અહીંયા લગભગ 5-6 મહિનામાં મકાન બિલ્ડિંગ તૈયાર થઈ જશે. તેનું લોકાર્પણ પણ સાહેબના હસ્તે આપણે કરાવીશું. તો આ પ્રકારની છે અને સાહેબની રજૂઆત ધ્યાને લઈને આપણે આ આગળનું આપણે કામ ચાલુ કરીએ છીએ. તો બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આયુષ્યમાન આરોગ્ય મંદિરના ખાતમુહૂર્તમાં ગુંદી ખાતે મારી સાથે આપણા જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન ભાઈ ગોવિંદભાઈ, બાંધકામ સમિતિના ચેરમેન ભાઈ ઈશ્વરભાઈ, તાલુકા ભાજપના પ્રમુખ ભાઈ દિગ્વિજયસિંહ, આ સીટમાં હંમેશા સતત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કરતાં પણ વિશેષ એવા જવાબદારી ભોગવતા ભાઈ મહાવીરસિંહ વાઘેલા, CDHO શ્રી પરમાર સાહેબ, તમામ અધિકારીશ્રીઓ, પહેલી હરોળમાં બેઠેલા ભાઈ ઈશ્વરભાઈ સાહેબ, ગામ બાજુ બેઠેલા અમારા આંગણવાડીના બહેનો, ગામના આગેવાનો અને અમારા શાળા પરિવારના સૌ બહેનો અને પ્રિન્સિપાલ અને બાળકો,
45 લાખ રૂપિયાના ખર્ચે જ્યારે આપણા ગામમાં આવું આરોગ્ય મંદિર, હવે બધા નામો બદલાતા જાય છે અને ઘણાને વિચાર થતો હોય છે કે મંદિર કેમ છે. તો મંદિર એટલે આપણે તો મંદિરમાં જઈએ છીએ તો આપણે ભગવાનને કહીએ કે મારું સ્વાસ્થ્ય સારું રાખજો. અહીં આપણે આવવાનું છે કે ભાઈ મારું સ્વાસ્થ્ય બગડ્યું છે, સારું કરી આપજો. આ મંદિર જ થયું ને. આવો સરપંચ. એટલે આવા બધા સારા કામો પછી કે જે ખાડામાં આપણે આ આરોગ્ય મંદિર બનાવવાનું છે ત્યાં એનું લેવલ આપણા રોડ કરતાં 2 ફૂટ ઊંચું કર્યા પછી એમાં બાંધકામ થાય અને એની પ્લિન્થ બીજી 2-3 ફૂટ ઊંચી થાય તો આવતા ભવિષ્યમાં આપણે ક્યારેય પાણીનો પ્રશ્ન રહે નહીં અને ગંદકી થાય નહીં. આ બધું જ આપણે જ્યારે બનતું હોય ને, આપણા ગામમાં કોઈ પણ વિકાસના કામો થતા હોય ને, ત્યારે કોઈ પ્રાઇવેટ ફેક્ટરી હોય અથવા તો કોઈનું પ્રાઇવેટ મકાન હોય, વંડો હોય, જે હોય તે, આ બધા મારા અનુભવો 1.5 વર્ષના પાણીના આ વખતના તો મને પાક્કો કરી દીધો કે બધા પાણી કેમ રોકાય અથવા કેમ પાણી ભરાઈ જાય. સ્કૂલો હોય તો સ્કૂલો બહુ જૂની, વર્ષો જૂની અંગ્રેજો વખતની સ્કૂલો હોય, આ નવા બની એમાં પ્લિન્થો ઊંચી લેવાની વાત કરે, પણ જ્યારે જે જૂની છે એમાં પાણી કમ્પાઉન્ડમાં ભરાઈ જ જાય. આપણા જૂના ઘર હોય તો આપણા વાડામાં પણ પાણી ભરાઈ જતું હોય. એમાં સરકાર અથવા તો કુદરતની સામે આપણે કશું કરી શકતા